હા બોલો વજુભાઈ, તમારા છોકરાનું વેહળ કરાવવાનું છે? હા હા, મારા ધ્યાનમાં તો બહુ બધી છોકરીઓ છે. તમે બોલો ને, તમારા છોકરાને કેવી છોકરી જોઈએ છે? ઓહો, ઐશ્વર્યા રાય જેવી જોઈએ છે ને પાછો અંબાણી જેવો પગાર. હવે ઈ ભગવાને છે ને મેન્યુફેક્ચરિંગ કરવાનું બંધ કરી દીધું છે. અત્યારે તો આપણા હાથમાં છે ને જયા, લીલા, રેખા ને પુષ્પા જ છે. તમારે કરવું હોય તો બોલો. હજુ તો 30 વર્ષનો છોકરો છે ને તમારો. ચિંતા ના કરો, દિવાળી પેલા ઢોલ વાગી જશે, એની ગેરંટી મારી. સાંભળ, આ છોકરીના બાયોડેટા છે ને ઓલા રાહુલભાઈના છોકરા માટે છે. જલ્દી ફટાફટ વોટ્સઅપ કરી દે. હા બોલો ને, હું જ બધાના સંબંધ કરાવું છું. તમને બોલો ને, તમને કેવી છોકરી જોઈએ છે? ઓહો, તમારે ડિમાન્ડ તો પાછી હાઈ લેવલની છે નહીં? છોકરી ભણેલી હોવી જોઈએ, 24 કલાક કામ કરતી હોવી જોઈએ, કચરા પોતા વાસણ રસોઈ બધું જ કરતી હોવી જોઈએ. તમને કામવાળી જોઈએ છે કે પછી વહુ જોઈએ છે? હું તો એમ કહું કે તમે આ બધું છોડો, તમે એક રોબોટ વસાવી લો. તમે નક્કી કરી લો, તમારે છોકરી 2 મિનિટમાં આખું ઘર માથે લે એવી જોઈએ છે કે પછી 2 મિનિટમાં મેગી બનાવે એવી જોઈએ છે? હા બોલો રેખાબેન. લે, હજી તો તમારા છોકરાને મેં સંબંધ કરાવ્યો તો 6 મહિને નથી થયા, ત્યાં પાછું તોડી નાખ્યું. એટલે પણ મેં તમને પહેલા જ તો કીધું તું કે છોકરીને 2 મિનિટમાં મેગી બનાવતા આવડે છે, બીજું એને કાંઈ નથી આવડતું. મેં તમને ચોખવટી પાડી હતી, તોય તમે માન્યા નહીં. તમારે વળી જેન્ઝી વહુ જોતી હતી, તેમાં હું શું કરું? મારું કામ તો છે ને પરફેક્ટ જ હોય. આ તમારા એક ઘરનો જ કેસ એવો છે કે વારા ઘડીએ તૂટી જાય છે. તમારે છોકરો NRI જોઈએ છે ને ઉપરથી ગ્રીન કાર્ડ વાળો જોઈએ છે. તમારી છોકરી ખાલી 2 જ ચોપડી ભણેલી છે, ન્યા અમેરિકા જઈને ડોલર ગણશે કે પછી ગૂગલ ઉપર ઘર ગોતશે? હે, તમારો છોકરીનો બાયોડેટા નવસારી સુધી નહીં વટે. તમારે વેહળ કરાવવાનું હોય તો મને કયો, મારા ધનમાં 5-6 મુરતિયા છે. એ તો સંબંધ કરાવવા માટે છે ને થોડું ઘણું તો મીઠું મરચું તો ભભરાવું જ પડે. હે, તમે મારી પાસે આવ્યા એટલે તમારે પાકું સમજી લેવાનું. હા પોપટભાઈ, તમારા માટે છે ને એક મસ્ત સંબંધ આવ્યો છે. ઈ છોકરી તમને ના જ નહીં પાડે. છોકરી એટલી સુંદર છે ને, તમે દીવો લઈને જાઓ ને તોય તમને એવી છોકરી જોવા નહીં મળે. અરે આંખ બંધ કરીને મારા પર વિશ્વાસ કરો, આ વખતે છે ને તમને ના જ નહીં પાડે, એની ગેરંટી હું આપું. કારણ કે છોકરીના 3જા લગ્ન છે આવડા. હા કાપી નાખ્યો ફોન પોપટભાઈ.